વેલકમ ફ્રેન્ડ્સ, નમસ્કાર। આજે ધોરણ 10, 11, 12 જનરલી સૌથી વધારે પૂછાતા ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે વાત કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટેડ સ્પીચ। આ એક નવો ટોપિક છે અને આપણે એમને ખૂબ ધ્યાન રાખીને સમજવાની જરૂર છે, કેમ કે બોર્ડમાં તે 4 માર્ક્સનો એક પેરેગ્રાફ પૂછાય છે। આમ જોઈએ તો સ્ટાન્ડર્ડ 9 થી આપણે એનું ચર્ચા કરીએ છીએ। ત્યારે હવે એ ટોપિકને સમજવા માટે અહીંયા એક વિડીયો સિરીઝ બનાવવામાં આવી છે। એના પાર્ટ 1માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આશા રાખીએ કે આ વિડીયોના અંતે આપને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની નાનામાં નાની કોઈ પણ ઝીણવટભરી તમારી ક્વેરી હશે એનું સોલ્યુશન તમને ચોક્કસપણે મળી જશે, એની ખાતરી આપું છું। તમે આ વિડીયોને બરાબર આત્મસાત કરશો અને ધ્યાનથી નિહાળશો તો તમને આ ટોપિકમાં પૂરા માર્ક્સ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આઈ એમ શ્યોર યુ વિલ ગેટ ધ ગુડ માર્ક્સ। થેન્ક યુ। લેટ્સ બિગિન। હવે આપણે રિપોર્ટેડ સ્પીચને ધ્યાનથી સમજીએ તો દોસ્તો, રિપોર્ટેડ સ્પીચના 2 વિભાગ છે। પહેલો વિભાગ છે ડાયરેક્ટ સ્પીચ। પ્રશ્ન એ છે કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો વી યુઝ ડાયરેક્ટ સ્પીચ ટુ રિપોર્ટ વોટ સમબોડી હેઝ સેડ or what we have heard somebody say by using the same or actual words used by the speaker। વ્યક્તિ પોતે જે બોલે અને એના જે શબ્દોમાં આપણે એને રજૂ કરીએ એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય। હવે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત એના મૂળ સ્વરૂપમાં હોય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, પણ એ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને કોઈ અન્ય ત્રીજી વ્યક્તિ દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ। We use indirect speech to report what somebody has said without using exactly the same words used by the speaker। દોસ્તો, અહીંયા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચને સમજવા માટે ડાયરેક્ટ સ્પીચના મુખ્ય 4 ભાગ છે એને આપણે સમજી લઈએ। પહેલો ભાગ છે રિપોર્ટર। વાક્યની શરૂઆત જે થાય શબ્દથી, કર્તાથી, એ વાક્યમાં રિપોર્ટર છે, એ સ્પીકર છે, એજન્ટ છે, સબ્જેક્ટ છે, બરાબર? એ વાક્યની શરૂઆતમાં હશે। ત્યાર પછી મેઇન જે વસ્તુ છે તે રિપોર્ટિંગ વર્બ છે। રિપોર્ટિંગ વર્બ સે અને સેઇઝ વર્તમાન કાળમાં હોઈ શકે, સે ટુ અને સેઇઝ ટુ વર્તમાન કાળમાં, અને ત્યાર પછી જે સૌથી વધારે પૂછાતું હોય તેવું સેડ અને સેડ ટુ છે, જે રિપોર્ટિંગ વર્બ કહેવાય છે, જે વાક્યનો કાળ નક્કી કરી આપે છે। વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટિંગ વર્બ એવું છે કે જેના પરથી આપણે એના પછીનું જે રિપોર્ટેડ સ્પીચ છે તેનો કાળ બદલવો કે નહીં, સર્વનામ બદલવા કે નહીં તે નક્કી થશે। એટલે રિપોર્ટિંગ વર્બ એ ખૂબ મહત્વનું અહીંયા બની રહેશે। દોસ્તો, ત્રીજો ભાગ છે લિસનર, એટલે સાંભળનાર, જે સેકન્ડ પર્સન કહેવાય છે, જેને આપણે કર્મ પણ કહીએ છીએ, જેનું સ્થાન ત્રીજું છે। અને ચોથા નંબરમાં ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલો જે શબ્દ છે, જે વાક્ય છે, એ શબ્દોને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ, કથન કહીએ છીએ, અને તે હંમેશા ઇન્વર્ટેડ કોમામાં અંદર આપવામાં આવે છે। એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ। દોસ્તો, અહીંયા એક્ઝામ્પલ છે મીરા સેડ ટુ કિશન આઈ વિલ હેલ્પ યુ। મીરા ઇઝ અ રિપોર્ટર। સેડ ટુ એટલે ભૂતકાળમાં છે, રિપોર્ટિંગ વર્બ આપણા ધોરણને અનુકૂળ આપણે બનાવ્યું છે, તો એ રિપોર્ટિંગ વર્બ છે। અને કિશન લિસનર છે, બરાબર? અને આઈ વિલ હેલ્પ યુ જે ઇન્વર્ટેડ કોમામાં વાક્ય આપ્યું છે તેને રિપોર્ટેડ સ્પીચ RS ના નામે ઓળખવામાં આવે છે। દોસ્તો, એને ઇન્ડેક્સ સ્પીચમાં પણ આપણે અહીં ફેરવેલું છે કે મીરા ટોલ્ડ કિશન ધેટ શી વુડ હેલ્પ હિમ। તો એ કઈ રીતે આ ફેરફાર થયા એ માટે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ। તો અહીંયા 4 મુખ્ય ભાગ સમજી લો। હવે ત્યાર પછી કે આપણે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં સુધારો થાય અથવા ન થાય, તો સુધારો ક્યારે થાય અને ક્યારે ન થાય? તો જુઓ, વેન રિપોર્ટેડ સ્પીચ સેન્ટેન્સ શોઝ યુનિવર્સલ ટ્રુથ, માનો કે ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું રિપોર્ટેડ સ્પીચ એમાં કોઈ સનાતન સત્ય હોય, દાખલા તરીકે કોઈ ગુડ થોટ્સ હોય, સુવિચાર, પીપલ, ગ્રેટ પીપલ્સ વર્ડ્સ હોય, બરાબર? એટલે કે સાયન્ટિફિક કે મેથેમેટિક્સ કોઈ રૂલ હોય, તો દોસ્તો આવા સનાતન સત્યોમાં જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં આપેલા હોય ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તે વાક્યમાં કોઈ ફેરફાર કરતા નથી। ફોર એક્ઝામ્પલ જોઈ લો, મીરા સેઇઝ ટુ કિશન ટ્રુથ વિન્સ। તો જુઓ, સત્યનો અંતે વિજય થાય છે। તો એ જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે અહીં સેઇઝ ટુ છે રિપોર્ટિંગ વર્બમાં। હવે માની લો કે સેઇઝ ટુ ને બદલે ત્યાં સેઇડ હોય, તો પણ અહીંયા રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં જવાબમાં કોઈ ફેરફાર થતો નથી।
મીરા ટેલ્સ કિશન ધેટ ટ્રુથ વિન્સ. તો એમાં ટ્રુથ વિન્સ સાદો વર્તમાન કાળ છે, તો એમાં કાળમાં ફેરફાર થતો નથી. પછી રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય કે ભૂતકાળમાં હોય, આ તમે ધ્યાન રાખજો. ત્યાર પછી હવે ઇન્ડેક્સ સ્પીચની અંદર આપણે મુખ્ય જે 3 ટાઈપ્સ ફેરફારો છે તેની વાત કરીએ. આ ખૂબ અગત્યના ફેરફારો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં આપેલું હોય, એટલે કે સેઇડ ટુ આપેલું હોય, ત્યારે જ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આ 3 ફેરફારો થશે. પહેલો ફેરફાર છે ચેન્જ ઇન પ્રોનાઉન, સર્વનામમાં ફેરફાર. બીજો ફેરફાર છે ચેન્જ ઇન ટેન્સ, એટલે કે કાળમાં ફેરફાર. અને ત્રીજો ફેરફાર છે ચેન્જ ઇન ટાઈમિંગ વર્ડ્સ, એટલે કે શબ્દોમાં થતો ફેરફાર. દોસ્તો, અહીંયા કેવી રીતે ફેરફાર થાય છે? તો કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર જે સર્વનામ આપેલા હોય રિપોર્ટેડ સ્પીચમાં, તેને થર્ડ પર્સન સિંગ્યુલર પ્રમાણે ફેરવવાના છે. પણ યાદ રાખો, ફર્સ્ટ પર્સનના જે સર્વનામ છે એને સ્પીકર એટલે બોલનાર પ્રમાણે ફેરવવાના છે. બરાબર છે? હવે જુઓ સેકન્ડ પર્સન. તો બીજા પુરુષના જે સર્વનામો છે તેને આપણે સાંભળનાર મુજબ ફેરવવાના છે. હવે સિંગ્યુલર હશે તો સિંગ્યુલર પ્રમાણે, અને પ્લુરલ હશે તો પ્લુરલ પ્રમાણે આપણે ફેરવીશું. બરાબર છે દોસ્તો? ત્રીજું જુઓ, પ્રથમ અને બીજા પુરુષના જો બહુવચનના સર્વનામો હશે તો એને ત્રીજા પુરુષના બહુવચનના સર્વનામ પ્રમાણે ફેરવવા પડશે. એ આપ સૌ જાણો છો. વચનનું ધ્યાન તો રાખવું જ પડશે. અને ખાસ અગત્યનું દોસ્તો, થર્ડ પર્સન પ્રોનાઉન જે છે હી, શી, ઇટ અને ધે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ટૂંકમાં કહીએ તો પ્રથમ પુરુષના સર્વનામને બોલનાર પ્રમાણે, બીજા પુરુષના સર્વનામને સાંભળનાર પ્રમાણે, અને ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. તો હવે આપણે એને અહીં સમજવા પ્રયત્ન કરીએ. તો દોસ્તો, અહીંયા જુઓ, એક ટેબલ છે જે સર્વનામના ટેબલ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં અહીંયા જે આપેલું છે કે આઈ અને વી આ પ્રથમ પુરુષના સર્વનામ છે, આ 5 અને આ બીજા 5, એટલે આ 10 જે સર્વનામો છે, બરાબર છે, એ 10 સર્વનામો પ્રથમ પુરુષના છે, એને બોલનારના વચન અને જાતિ મુજબ ફેરવવાના છે. ત્યાર પછી જુઓ, યુની જે આ 2 લાઈન છે તે બીજા પુરુષના સર્વનામો છે, અને આ બીજા પુરુષના સર્વનામોને આપણે સાંભળનારના વચન અને જાતિ મુજબ ફેરવવાના છે. અને દોસ્તો, ત્યાર પછીની જે લાઈન તમને દેખાય છે હી, શી, ઇટ અને ધે વાળી, આ ત્રીજો પુરુષ છે. આમાંથી આ 20 સર્વનામો જે છે તે 20 માંથી કોઈ પણ સર્વનામ તમને રિપોર્ટેડ સ્પીચની અંદર જોવા મળે તો એમાં કોઈ ફેરફાર થતો નથી. અને તે ઇન્ડેક્સ સ્પીચના વાક્યમાં જેમનું તેમ આવે છે. આ બરાબર ધ્યાનથી સાંભળજો તમે. બરાબર? તો આશા રાખીએ કે તમને અહીંયા સર્વનામમાં ફેરફાર કેવી રીતે કરવું એની થોડીક સમજ પડી હશે. હું વધારે વિશેષ તમને સમજ પડે એ માટે અહીંયા કંઈક પ્રયત્ન સેન્ટેન્સ દ્વારા કરું છું. પહેલાં સમજી લો કે હવે જે આપણે સર્વનામમાં ફેરફાર કર્યો એવી રીતે બીજો ફેરફાર આવશે કાળનો. તો આ સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. હવે માનો કે ચાલુ વર્તમાન છે તો ચાલુ ભૂતકાળમાં ફરશે, અને પૂર્ણ વર્તમાન છે તો પૂર્ણ ભૂતકાળમાં ફરશે. અને એ જ રીતે સાદા ભૂતકાળમાં કોઈ વાક્ય આપેલું છે તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. પણ યાદ રાખવું, પૂર્ણ ભૂતકાળના વાક્યને પૂર્ણ ભૂતકાળમાં જ રાખવું પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે ટેન્સ છે તે વર્તમાન કાળ હોય ત્યાંથી ભૂતકાળ થશે, એટલે એક સ્ટેપ આગળ થશે. આ રીતે વાક્યમાં કાળનો ફેરફાર થશે. પણ હું એ કાળના ફેરફારને થોડું ડિટેલમાં તમને સમજાવવા માંગુ છું, એટલે હું તમને નેક્સ્ટ સ્લાઇડ ઉપર લઈ જઈશ દોસ્તો. હવે એ જે એક ક્રિયાપદનો ફેરફાર છે. હવે ક્રિયાપદ કેવી રીતે ફરે? તો કે જુઓ, સબ્જેક્ટ અને V1 આપેલું હોય, રિપોર્ટેડ સ્પીચની વાત છે, અને તમે એને ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવી રહ્યા છો, તો તમારે સબ્જેક્ટનું સબ્જેક્ટ તો રાખવાનું જ છે. એટલે કે સબ્જેક્ટ આઈ છે અને આઈનું હી કે શી જે થતું હોય તે કરવાનું છે. એ તો સર્વનામનો ફેરફાર થયો. પણ પછી જે V1 છે, ક્રિયાપદનું જે ફર્સ્ટ રૂપ છે, એનું તમારે V2 કરવું પડશે. એટલે આ સ્લાઇડ દ્વારા તમને કાળના ફેરફારો એકદમ બારીકાઈથી આવડી જશે. હવે જુઓ, V2 હશે, સાદો ભૂતકાળ હશે સબ્જેક્ટ પછી, તો ત્યાં હેડ અને V3 થઈ જશે, એને કહેવાય પૂર્ણ ભૂતકાળ. થર્ડ, શેલ વિલ અને V1 હશે તો ત્યાં વુડ થશે. શેલ હોય કે વિલ હોય, તમારે વુડ કરવાનું છે, આ ભૂલશો નહીં દોસ્તો. અને ત્યાર પછી એમ ઇઝ આર અને આઈએનજી પ્રત્યય હશે તો એમ ઇઝ આર ને આપણે વોઝ વેરમાં ફેરવીશું, પરંતુ આઈએનજી પ્રત્યયમાં કોઈ ફેરફાર કરીશું નહીં. આ તમે બરાબર ધ્યાનથી સાંભળજો. ત્યાર પછી વોઝ વેર અને આઈએનજી,
તો વોઝ અને વર એટલે ચાલુ ભૂતકાળમાં થશે. હવે એને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં લઈ જવા માટે હેડ કરવું પડશે, એટલે હેડની સાથે બીન આવશે. તો હેડ બીન અને આઈએનજી આવશે દોસ્તો. હવે વાત કરીએ ચાલુ ભૂતકાળની. શેલ વિલ અને બી આઈએનજી હોય તો આપણે હમણાં કીધું એ પ્રમાણે વુડ કરવાનું છે, બાકીના શબ્દો બેઠા રહેશે. પણ વિદ્યાર્થી મિત્રો હેઝ અને હેવ સાથે ભૂતકૃદંત આપેલું હોય V3 તો આપણે હેડ અને V3 કરવાનું છે, યાદ રાખજો. બરાબર. અને હેડ આપેલું હોય તો કોઈ ઇસ્યુ નથી, હેડનું તો હેડ રેજ છે આપણે વાત કરીએ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો વિલ હેવ આપેલું હોય એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. નાના વિદ્યાર્થીઓ અને થોડા નબળા વિદ્યાર્થીઓ કે જેના મનમાં એમ છે કે મને નથી આવડતું અથવા ઓછું આવડે છે અથવા પહેલેથી મારું કાચું છે, આવું જે લોકો મનમાં નેગેટિવિટી અથવા તો નકારાત્મકતા કે કંઈ એ ટાઈપનું થિંકિંગ કરતા હોય, બરાબર છે, ઇન્ફેરિયોરિટી ફીલ કરતા હોય, એ લોકો એવું સમજે કે મારી ભૂલ તો થશે જ એમ. તો એ લોકોને ખાસ વિનંતી છે કે આવા વિડીયો લેક્ચર્સને બરાબર જો આત્મસાત કરશો અને જોશો તો તમારી ભૂલે નહીં પડે અને તમે બીજા વિદ્યાર્થીઓ કરતાં પણ આગળ નીકળી શકશો દોસ્તો. કમસે કમ એની આરે તો પહોંચી જશો ને. તો જુઓ દોસ્તો, અહીંયા છે શેલ વિલ અને એની સાથે હેવ, તો પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. તો શેલ વિલ ને હેવ આવે તો આપણે ફક્ત એક જ ફેરફાર કરવાનો છે, વુડ. હવે હેવમાં ફેરફાર નથી કરવો, કારણ કે એક સ્ટેપમાં ફેરફાર થશે, બંનેમાં નહીં થાય. આ તમે ધ્યાન રાખજો, બરાબર છે. હવે આપણે વાત કરીએ છીએ દોસ્તો એના કેટલાક હજુ વધારાના મોડલ ઓક્ઝિલરીઝની, કે જેમાં કેન પ્લસ મૂળરૂપ હોય તો કુડ થશે, મેનું માઇટ થશે, મસ્ટનું મસ્ટ અથવા હેડ ટુ થશે. આમ તો મસ્ટ પણ રાખી શકાશે અને હેડ પણ કરી શકાશે, પણ એકલું હેડ નહીં, હેડ ટુ કરવું પડશે. આ તમે ધ્યાન રાખજો, બરાબર. અને જો કુડ આપેલું હોય તો કુડનું કુડ, મસ્ટનું મસ્ટ, એવી રીતે માઇટનું માઇટ અને વુડનું વુડ, એ તમે ખાસ ધ્યાન રાખો, બરાબર. અને હવે જે વાત કરવાની છે એ પ્રશ્ન વાક્યની વાત કરવાની છે, અને તે છે કે ડુ ડઝથી બનેલા સહાયકારક ક્રિયાપદથી બનેલા પ્રશ્નો હોય અને એમાં કરતા પછી જે V1 આપેલું હોય તો કેવી રીતે ફેરફાર કરવો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વાક્યમાં ડુ અને ડઝ નીકળી જશે અને તેની જગ્યાએ જે V1 આપેલું છે ત્યાં આપણે V2 કરવું પડશે. ટૂંકમાં સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ કરવો પડશે, કેમ કે પ્રશ્નમાંથી વિધાન થશે એટલે ડુ ડઝ નીકળી જશે અને V2 થશે. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ડીડ. તો ડીડથી તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો સાદો ભૂતકાળ કહેવાય અને તમે એને વિધાનમાં ફેરવો એટલે ડીડ પણ નીકળી જશે અને ત્યાં હેડ અને V3 થઈ જશે. એટલે તમને જે V1 આપેલું છે તેનું હેડ અને V3 બે વસ્તુમાં રૂપાંતર થશે. આ ખૂબ અગત્યના ફેરફારો છે અને તમે જરા પણ એકદમ ગંભીરતાથી લેજો, સેજ પણ આમાં તમે ગાફલાઈ નહીં કરતા દોસ્તો, બરાબર. એમાં સૌથી વધારે ભૂલો થતી હોય છે. નકાર વાક્ય હશે ડુ નોટ વાળું તો ડીડ નોટ થશે, અને એ જ રીતે ડીડ નોટ વાળું વાક્ય હશે તો હેડ નોટ થશે, કેમ કે નકાર વાક્ય છે એટલે એ કાળમાં ફેરફાર એ રીતે થશે. હવે જુઓ એમિઝારનું તો વોઝવેર થાય જ છે, તો એ રીતે આપણે એને વોઝવેરમાં ફેરવીશું, બરાબર છે, કર્તાના વચન પ્રમાણે. અને વોઝવેર હશે તો એનું હેડબીન કરીશું, ખાસ કરીને ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવા માટે દોસ્તો. તો તમને આ સ્લાઇડમાં ઘણું બધું જાણવા મળ્યું હશે અને હવે તમે એકદમ મક્કમ બની જાઓ, એક દ્રઢ વિશ્વાસ અને પોઝિટિવિટી તમારા મનમાં ક્રિએટ કરો અને વિચાર કરો કે મને ખરેખર કાળમાં ફેરફાર કરતા આવડે છે અને હું એ કરીને જ રહીશ, બરાબર. જો તમે આવું વિચારશો તો ચોક્કસપણે તમને કાળના ફેરફારો આવડી જશે, એમાં કોઈ શંકા નથી દોસ્તો. હવે આપણે વાત કરીએ ટાઈમિંગ વર્ડ્સની, કે કયા કયા શબ્દોમાં ફેરફાર થાય છે. આ ત્રીજો ફેરફાર છે દોસ્તો. જ્યારે તમે ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવો છો ત્યારે ધીસ આપેલું છે, ડાયરેક્ટ સ્પીચના રિપોર્ટેડ સ્પીચમાં તો એનું ધેટ થશે, બહુવચન હશે તો ધોઝ થશે, યાદ રાખો. નાવનું ધેન થશે, હિયરનું ધેર થશે, ટુડેનું ધેટ ડે થશે અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થશે. પણ દોસ્તો ધ નેક્સ્ટ ડે આપેલું હોય તો કે ધ ફોલોવિંગ ડે થશે, સીધી વાત છે. અને યસ્ટરડે હશે તો કે ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર પણ આપણે કરીએ છીએ, યાદ છે ને. એવી જ રીતે ધ લાસ્ટ, કોઈ પણ લાસ્ટ વાળા શબ્દ આપેલા હોય તેનું પ્રીવિયસ થઈ જશે. હવે લાસ્ટ યર હોય તો પ્રીવિયસ યર થઈ જશે. તો આ રીતે તમારે આ ફેરફારો કરવાના છે. બિફોર હશે તો અગો થઈ જશે. તો આ જે ટાઈમિંગ્સ છે એટલે કે સમયદર્શક શબ્દો છે તેમાં પણ આપણે ફેરફાર નોંધીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મુખ્ય 3 ફેરફારો થયા. હવે આપણે ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચના વાક્યની પ્રેક્ટિસ તરફ આગળ વધવું છે. તો હું તમને એક ખૂબ અગત્યની સ્લાઇડ તરફ લઈ જાઉં છું કે હાઉ યુ ફાઇન્ડ આઉટ ધેટ યુ ઇઝ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ. કેમ ખબર પડે કે વાક્યમાં જે યુ વપરાયું છે એ કર્તા સ્થાને છે કે કર્મ છે. આપણે એનો ફેરફાર કઈ રીતે કરવું, કર્તાની લાઈન પ્રમાણે કે કર્મની લાઈન પ્રમાણે કરવું. એટલા માટે જુઓ
અહીં એક ખૂબ સરસ એની વ્યાખ્યા આપી દીધી છે. મને આઈ એમ શ્યોર કે તમે એ વ્યાખ્યાને સમજીને તમે આ પ્રશ્ન તમારું જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે. ઇફ ધેર ઇઝ વર્બ ઓર મોડલ વર્બ આફ્ટર યુ સો ઇટ ઇઝ સબ્જેક્ટ. જો વર્બ અથવા મોડલ વર્બ હોય તો એ સબ્જેક્ટ છે. એક્ઝામ્પલ જુઓ, અહીંયા આપેલું છે, તમારી સામે છે, બરાબર. અને એ શું કહે છે કે દીપ સેડ ટુ મી યુ આર માય વેલ વિશર. તો યુ આર, તો યુ પછી શું છે? આર, તો એને વર્બ કહેવાય. એવી રીતે યુ વિલ તો વર્બ કહેવાય, યુ કુડ તો વર્બ કહેવાય. તો જો યુ પછી તમને વર્બ કે મોડલ વર્બ આપેલું હોય તો એ યુ કર્તા યુ કહેવાય, સબ્જેક્ટ કહેવાય. અને તેનો ફેરફાર જે આપણે કરીએ લિસનર પ્રમાણે તે હંમેશા પહેલી લાઈન એટલે કે કર્તાની લાઈન પ્રમાણે કરવું જોઈએ. હવે હું તમને કર્મયુ સમજાવું. ઇફ ધેર ઇઝ નો વર્બ ઓર મોડલ વર્બ આફ્ટર યુ સો ઇટ ઇઝ ઓબ્જેક્ટ. હવે એનું એક્ઝામ્પલ જોઈ લો. હર્ષિત સેડ ટુ ધ્વનિ આઈ શેલ ગિફ્ટ યુ અ લેપટોપ. તો અહીંયા જે યુ આપેલું છે તે કર્મ સ્થાને છે અને એના પછી અ લેપટોપ છે. એના પછી વર્બ કે મોડલ વર્બ નથી. એટલે આ વાક્યમાં આપેલું જે યુ છે એ કર્મયુ છે. એટલે એનો ફેરફાર જે આપણે કરીશું લિસનર પ્રમાણે તે આપણે કર્મ વિભક્તિ પ્રમાણે કરીશું. એટલે કે આ જે યુ છે ગિફ્ટ પછી આપેલું, ગિફ્ટ એટલે ગીવ, બરાબર. તો ગિફ્ટ પછી આપેલું યુ છે એ કર્મ છે. એટલે એનું આપણે સાંભળનાર જો હી હશે તો આપણે એનું હિમ કરીશું અને સાંભળનાર શી હશે તો આપણે એનું હર કરીશું, કારણ કે કર્મ વિભક્તિમાં ફેરવાશે. ફ્રેન્ડ્સ, હવે તમને સમજાયું કે યુ કર્તા અને યુ કર્મ કેવી રીતે અલગ પડે છે? સરસ. હવે આગળ જુઓ. તમને હવે જે સ્લાઇડ બતાવવાની છે તેમાં વાક્યના પ્રકાર સમજાવવાનો છું. દોસ્તો, તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવવા માટે હવે એકદમ એના ફેરફારો પાકા કરી ચૂક્યા છો, ભણી ચૂક્યા છો. એટલે હવે તમારે વાક્યના પ્રકાર શીખવાના છે. તો વાક્યના મુખ્ય 6 પ્રકાર આપણે વિભાગમાં જોઈશું. પહેલો વિભાગ છે એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્ય, બરાબર, સ્ટેટમેન્ટ કહેવાય. અને બીજો પ્રકાર છે ઇન્ટરોગેટિવ પ્રશ્ન વાક્ય. ઇન્ટ્રોગેટિવ 2 પ્રકારના છે. એક સાદા પ્રશ્ન વાક્ય ઇન્વર્ઝન કહેવાય અને એક WH પ્રશ્ન વાક્ય. ત્રીજો પ્રકાર છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ, આજ્ઞાર્થ વાક્યો, જે આજ્ઞા, હુકમ કે આદેશ કે સલાહ સૂચન માટે વપરાતા આજ્ઞાર્થ વાક્યો છે. અને ચોથો પ્રકાર છે જે આપણા માટે ખૂબ અગત્યનો છે તે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્યનો પ્રકાર છે. અને દોસ્તો, પાંચમો પ્રકાર જે છે એ છે ઓપ્ટેટિવ પ્રકારના, શુભકામના દર્શાવતા હોય એવા વાક્યો છે. અને છઠ્ઠો પ્રકાર છે દોસ્તો એ છે પરમિશન અને પ્રપોઝલ, એટલે કે દરખાસ્ત મૂકવાની હોય કે પરમિશન લેવાની હોય તો એ 6 પ્રકારના વાક્યો ઇન્ડેક્સ સ્પીચના એક પેરેગ્રાફમાં આપણને કોઈ પણ એમાંથી 6 માંથી વાક્ય પૂછતા હોય છે. એટલે આવા જુદા જુદા વાક્યોને આપણે ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવતા શીખવાનું છે. ખૂબ રસપ્રદ ટોપિક છે, એટલો મસ્ત ટોપિક છે કે આમાં જો એક વખત આ સમજ પડી ગઈ તો આમાં ભૂલ પછી થવી એ અશક્ય છે. એક ગાણિતિક ટોપિક છે દોસ્તો એટલે તમે એને ચોક્કસપણે સમજી શકશો એ માટે હું તમને એક વિધાન વાક્યની વાત આ વિડીયો લેક્ચરમાં કરી દઉં છું. તો વિધાન વાક્યની પેટર્ન શું છે? તો કે કર્તા પછી અહીંયા મોડલ ઓક્ઝિલરી, મેઇન વર્બ જે કહેવાય, મેઇન વર્બ એ મેઇન વર્બ અથવા તો ક્રિયાપદ છે અને ઓબ્જેક્ટ આવશે અને પછી અધર વર્ડ્સ આવશે. તો અહીંયા પેટર્ન જુઓ તમે તો એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, ચેન્જ ઇનટુ ઇન્ડેક્સ સ્પીચ, બરાબર. જ્યારે વિધાન વાક્ય ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવાય છે ત્યારે શું થાય છે તો કે જો રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો એનું સેડ ટુ નું ટોલ્ડ કરવું પડશે, બરાબર. એકલું સેડ હોય તો આપણે સેડ રાખી શકીએ છીએ, પણ આપણે ડાયલોગ પૂછાય છે એટલે એમાં લિસનર હશે જ. તે લિસનર હશે એટલે સેડ ટુ સમજવાનું છે, એટલે આપણે સેડ ટુ નું ટોલ્ડ કરવાનું છે વિધાન વાક્ય હોય ત્યારે, બરાબર છે. અને સંયોજક તરીકે ઇન્વર્ટેડ કોમા દૂર કરીને ત્યાં આપણે સંયોજક ધેટ યુઝ કરવાનું છે, એટલે વાક્યને જોઈન કરવા માટે, બરાબર. એનું એક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. બહુ અગત્યનું એક્ઝામ્પલ છે વિધાન વાક્યનું. મેઘા સેડ ટુ રુચિર આઈ શેલ બ્રિંગ યોર બુક ટુમોરો. તો મેઘા કહે છે રુચિરને, તો અહીંયા મેઘા એક રિપોર્ટર છે, બોલનાર છે, અને રુચિર એ લિસનર છે. હવે આઈ શેલ બ્રિંગ, મેઘાએ પોતાના માટે યુઝ કરેલું છે આઈ, એને ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કહેવાય. તો આઈ શેલ બ્રિંગ ભવિષ્યકાળમાં વાક્ય છે. અને યોર બુક, જો યોર શબ્દ રુચિર માટે વાપરેલો છે અને ટુમોરો એ ટાઈમિંગ વર્ડ્સ છે. તો દોસ્તો હવે આ જે વાક્ય આઈ થી શરૂ થયું એ રિપોર્ટેડ સ્પીચ છે અને વિધાન વાક્ય છે. અને જ્યારે આવા વિધાન વાક્ય તમને ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચના આ ટોપિકમાં જોવા મળે ત્યારે તમારે ટોલ્ડ અને ધેટ વડે તેને બનાવવાના છે.
तो अहींया जवाब शुं बनशे तो कि मेघा टोल्ड रुचिर तो सेड टू आ बे शब्द जे छे एना बदले टोल्ड एक शब्द थयो। आ तमे जोयुं? यस। हवे कोमा अने इन्वर्टेड कोमा बंने काढी नाखवाना छे। आ तमे खास ध्यान राखजो अने एना बदले संयोजक धेट मूकવાનો छे। એટલે હવે વાક્યમાં જે ત્રણ ફેરફારો તમને આગળ શીખવ્યા તે ત્રણ ફેરફારો અહીંયા આપણે જોવા મળશે। તો પહેલો ફેરફાર સર્વનામનો છે, તો આઈ ફર્સ્ટ પર્સન છે એટલે એને બોલનાર પ્રમાણે બોલનાર મેઘા છે એટલે આઈ નું શી થશે। અને શેલ બ્રિંગ એ ભવિષ્યકાળ છે, તો આપણે કાળના ફેરફારો જોયા વર્બના, એમાં જોયું કે શેલ અને વિલનું વુડ થાય છે એટલે નીચે જવાબમાં જુઓ વુડ બ્રિંગ થશે, તો શી વુડ બ્રિંગ। હવે ફેરફાર નંબર 3 આગળ જોઈએ તો યોર બુક, તો યોર એટલે સર્વનામ છે અને બીજા પુરુષનું સર્વનામ છે અને રુચિર પ્રમાણે લિસનર પ્રમાણે ફેરવાશે। તો અહીંયા રુચિર એ અહીંયા હી છે એટલે ત્યાં યોરનું હીઝ થશે। સમજાયું? તો હીઝ બુક અને ટુમોરો છે ટાઈમિંગ વર્ડ્સ છે, એને કહેવાશે ધ નેક્સ્ટ ડે। એટલે દોસ્તો અહીંયા આ રીતે તમે વાક્યમાં ફેરફાર કરતા શીખી જશો તો ચોક્કસપણે તમને એ ફેરફારો સરળ લાગશે। મને લાગે છે કે તમને સર્વનામમાં ફેરફાર કરવામાં કદાચ કોઈ મુશ્કેલી પડતી હોય તો મેં એના માટે ખૂબ સરસ એક કી બનાવી છે કે માની લો કે અહીંયા બોલનાર હી છે, સમજી લેજો આ એક સમજવાનું છે, રિપોર્ટર હી છે અને તમને રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આઈ માય કે માય સેલ્ફ જેવા સર્વનામ આપ્યા છે એક વચનના ફર્સ્ટ પર્સનના, તો એનો જવાબ શું થાય તો કે આઈ આપેલું હોય તો હી થાય અને માય આપેલું હોય તો હીઝ થાય અને માય સેલ્ફ હોય તો હિમસેલ્ફ થાય। ક્યારે? બોલનાર જ્યારે હી હોય ત્યારે। માની લો કે બોલનાર હી નથી અને શી છે, તો આ આઈનું શું થાય તો કે શી, માયનું તો હર અને માય સેલ્ફ તો હર સેલ્ફ। આ તમે બરાબર મગજમાં 2 વખત સાંભળી લો। હવે એ જ રીતે બોલનાર માની લો કે હી છે, બરાબર છે, એટલે કે ધે સમજવાનું જો બહુવચન હોય તો અંદર। હવે માની લો કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં વી અને અવર જેવા શબ્દ છે બહુવચનના, તો પછી આપણે એને બહુવચન પ્રમાણે ફેરવવું પડશે અને ધે અને ધેર કરવું પડશે। આ પણ તમે સમજી લેજો, આ ખૂબ અગત્યના ફેરફારમાંથી છે દોસ્તો। અને એ જ રીતે હું તમને બીજું એક્ઝામ્પલ આપું છું સાંભળનારનું। માની લો કે સાંભળનાર કોઈ ફિમેલ છે એટલે કે હર છે, બરાબર, અને મૂળ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં યુ અને યોર આપેલું છે। આ યુ કરતા યુની હું વાત કરું છું, તો આ યુ આપેલું હોય અને સાંભળનાર મુજબ ફેરફાર કરવા જઈએ તો ત્યાં યુનું શી થશે, કેમ કે સાંભળનાર હર અથવા શી છે। હવે યોર છે સંબંધક, તો ત્યાં પાછી હર થશે, પણ સાંભળનાર હર હોય ત્યારે આ ધ્યાન રાખજો, બરાબર। કોઈ મેલ સાંભળનાર હોય, કોઈ પુરુષ સાંભળનાર હોય તો આ યુનું હી થશે અને આ યોરનું હીઝ થશે। આ સમજાયું તમને? અને બહુવચન યુ કે યોર હોય, બરાબર, તો પછી એ પ્રમાણે એનું ધેત થવાનું છે, એ તો સીધી વાત છે। પણ અહીંયા જે ફેરફારો મુખ્ય કરવામાં આવે છે એ તમે બરાબર ધ્યાનમાં રાખજો। એક નાના એવા પેરેગ્રાફ દ્વારા આપણે એને સમજવા પ્રયત્ન કરીએ। ટીચરે કહ્યું વોટ ઇઝ યોર નેમ, તો યોર શબ્દ વપરાયું, અહીં જુઓ તો યોર શબ્દ કોના માટે વપરાયું તો કે જીગર સાથે વાત કરે છે, જે જીગર માટે વપરાયું। તો કહે છે માય નેમ ઇઝ જીગર, તો માય શબ્દ કોના માટે વપરાયું તો કે માય જીગરે પોતાના માટે વાપર્યું છે। તો આ જે સર્વનામમાં ફેરફાર કરવાના કેવી રીતે કરવાના છે એને જવાબમાં જુઓ। તો ટીચરે પૂછ્યું એટલે આસ્કડ આવશે, જે આપણે શીખવવાનું બાકી છે પણ તમને નેક્સ્ટ વિડીયોમાં એ જોવા મળશે। અત્યારે સર્વનામ શીખવા માટે આ પેરેગ્રાફ શીખવો જરૂરી છે। તો ધ ટીચર આસ્કડ જીગર, પ્રશ્ન પૂછે છે એટલે વોટ ઇઝ યોર, મારો પ્રશ્ન અહીંયા છે યોર નેમ, તો યોર એટલે કયું તો કે આ યોર, બરાબર। હવે અહીંયા યોર છે એ સાંભળનાર કોણ છે તો કે જીગર છે, જીગરને હિમ કહેવાય, તો આ યોરનું શું થશે તો અહીં જુઓ સ્ક્રીન ઉપર તો હીઝ આવશે। તો અહીંયા જવાબ જુઓ વોટ હીઝ નેમ વોઝ, તો પ્રશ્ન વાક્યનું વિધાન થયું એટલે યોર નેમનું હીઝ નેમ થયું। તો અહીંયા જે હીઝ નેમ છે એ તમને સમજાયું અને ક્રિયાપદમાં ફેરફાર થયો, ઇઝનું વોઝ થયું, પ્રશ્નાર્થ નીકળી ગયો। એ વાત આપણે પછીના વિડીયોમાં કરવાના છીએ। પણ યોર નેમનું શું થયું તો આ યોર છે, સાંભળનાર જીગર છે એટલે આ હીઝ થયું, આ મેઇન છે। હવે જુઓ માય નેમ ઇઝ જીગર, તો જીગર રિપ્લાઇડ કરે છે, તો જીગર રિપ્લાઇડ ધ ટીચર ધેટ, તો હવે માય નેમ છે એ કોના મુજબ છે તો અહીં જુઓ માય છે અને બોલનાર કોણ છે હી એટલે કે જીગર, તો આ માયનું શું થયું તો કે હીઝ થયું। તો અહીં જુઓ હીઝ નેમ વોઝ જીગર, તો આ માયનું હીઝ થયું। બસ આ રીતે ધ્યાનમાં રાખવાનું છે। હવે ડુ યુ નો ઇંગ્લિશ વેલ, તો યુ છે નહીં કરતા યુ છે, કેમ ખબર પડી તો કે એની સાથે સહાયકારક ક્રિયાપદ છે, મેઇન વર્બ પણ છે, બરાબર। તો એટલે આપણે ખબર પડશે કે જે સહાયકારક ક્રિયાપદ સાથે યુ વપરાય કરતા યુ છે, તો કરતા યુ હશે
તો એનો ફેરફાર કેવી રીતે કરશું? તો કે સાંભળનાર તો જીગર છે, તો જીગર સાંભળનાર હોય તો યુનું શું થશે? તો કે હી થશે. તો ટીચર આસ્કડ જીગર ઇફ હી. તો અહીંયા જુઓ, આ યુનું હી થયું, કરતા એટલે સબ્જેક્ટ યુ છે એટલે હી થયું, અને કાળમાં ફેરફાર થયો એટલે ન્યૂ થયું. એ તો સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થયો. આપણે આ વિડીયો લેક્ચરમાં જ ભણી ગયા છીએ, બરાબર, કે ડુ અને V1 હોય તો આપણે એનું V2 કરવું, એટલે નોનું V2 ન્યૂ થશે. એટલે આ રીતે અહીંયા તમને ખ્યાલ આવી જશે. અને આઈ સર્ટેનલી ડુ, તો આઈનું ફરીથી હી થયું, તો એ પણ તમને મગજમાં બેસી જશે કે જીગર બોલનાર છે અને આઈ આપેલું છે, એટલે સ્ક્રીન પર તમને દેખાય જ છે કે આઈનું હી થશે. તો દોસ્તો, આ સ્લાઇડ તમને ચોક્કસપણે કામ આવશે. તમે આને વારંવાર સાંભળજો અને ગમે તો શેર કરજો દોસ્તો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ઓકે, હવે તમને ઇન્ડેક્સ સ્પીચ સરળ લાગશે, બરાબર છે. તમને કેટલીક પ્રેક્ટિસ પણ આપવાની છે, એ જુઓ. પણ એ પહેલાં હું તમને એક વાત કરી દઉં કે તમે જ્યારે કોઈ પણ પેરેગ્રાફને ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવો ત્યારે નાના નાના જે જવાબ આપેલા હોય એને પૂરા વાક્યમાં તમારે લખવા જોઈશે. આન્સર ઇન ફૂલ સેન્ટેન્સ. હવે જુઓ, સેડ ટુનું શું થાય? તો કે જવાબ આપીએ એટલે રિપ્લાઇડ થાય અથવા તો આન્સર્ડ થાય, કારણ કે જવાબ આપીએ છીએ. એક એક્ઝામ્પલ આપું તમને, જુઓ. આશા, વેર ડીડ યુ ફાઇન્ડ માય બેગ? વેર ડીડ યુ ફાઇન્ડ માય બેગ? આશાએ પૂછ્યું, બરાબર. તો અતુલ કે ઇન માય રૂમ. હવે ઇન માય રૂમ એ તો જવાબ છે, પણ એ તો શોર્ટ જવાબ છે, પૂરો જવાબ તો એને આપ્યો નથી. તો ફક્ત જવાબ તમને સમજાવું તો અતુલ કહેવા શું માંગે છે? અતુલ રિપ્લાઇડ આશા ધેટ. હવે શું કહેવાય? ઇન માય રૂમ. તો આપણે થોડું એમ લખાય ધેટ પછી, રિપ્લાઇડ પછી તો ધેટ જ આવે. યસ, તો રિપ્લાઇડ ધેટ આવ્યું. હવે એમ થોડું લખાય ઇન માય રૂમ, નહીં. તો આપણે એને પૂરા વાક્યમાં લખવાનું. તો હવે પૂરું વાક્ય કેમ ખબર પડે કેવી રીતના લખવાનું? તો કે જે બોલનાર હોય એના જાતિ પ્રમાણે સર્વનામ ધારવાનું. અતુલ છે તો હી ધારવાનું, કારણ કે પૂરા વાક્યમાં વેર ડીડ યુ ફાઇન્ડ માય બેગ, તો એમ કહેશે ને કે આઈ ફાઉન્ડ, બરાબર છે, કારણ કે એ કહેશે કે આઈ ફાઉન્ડ માય બેગ ઇન માય રૂમ. તો જુઓ, એ પોતે આખા વાક્યમાં જવાબ આપશે. તો એટલે અહીંયા થશે કે હી હેડ ફાઉન્ડ. સાદા ભૂતકાળમાં જ્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછેલો હોય ત્યારે એનો જવાબ આપણે લખીએ એટલે એ ભૂતકાળમાં જ આવવાનો છે, અને સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થશે. એટલે અહીંયા જવાબમાં આવશે હી હેડ ફાઉન્ડ હર બેગ ઇન હિઝ રૂમ. તો જુઓ, બેગ હર, કારણ કે યોર બેગ છે, આશાનું બેગ છે, એટલે એનો જવાબ શું થશે? કે હી હેડ ફાઉન્ડ હર બેગ ઇન હિઝ રૂમ. કદાચ આ તમને નહીં સમજાય, પણ જ્યારે તમે 4 વિડીયો સિરીઝના લેક્ચર પૂરું કરશો ત્યારે ચોક્કસપણે સમજાઈ જશે. મોટાભાગના વિદ્યાર્થીને ખ્યાલ આવી જ ગયો હશે કે હી હેડ ફાઉન્ડ હર બેગ ઇન હિઝ રૂમ. આ પૂરા વાક્યમાં જવાબ આપવાની ટેવ પાડવાની છે, અને તો જ પૂરા માર્ક્સ મળશે. એટલે આ ટાઈપના બીજા પેરેગ્રાફ્સ, બીજા વાક્ય શોધો અને એની પ્રેક્ટિસ કરો. તમને વિડીયો લેક્ચર્સમાં આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ અને પેરેગ્રાફ્સ તમને આગળ આપવામાં આવશે. તમે એને જોતા રહેજો એટલે તમને આ પ્રકારના વાક્યો આવડી જશે. હવે એક બીજું વાત કે જ્યારે તમે યસ કે નોમાં જવાબ આપેલા હોય ત્યારે શું કરવું? ઘણી વખત કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય કે આ બરાબર, આર યુ ટાયર્ડ? તો કે યસ, અથવા તો કે નો. તો આવી રીતે જ્યારે યસથી જવાબ આપ્યો હોય તો શું કરવું? તો કે યસ કાઢી નાખવાનું, એના બદલે રિપ્લાઇડ પોઝિટિવલી અથવા એગ્રીડ મૂકવાનું. નોમાં આપ્યું હોય તો કે નો કાઢી નાખવાનું, એના બદલે રિપ્લાઇડ નેગેટિવલી કે ડિસએગ્રીડ એમ આપણે મૂકવાનું છે. તો આ રીતે તમે નાના નાના જે સવાલ છે એને સમજી લો. એક્ઝામ્પલ તરીકે જુઓ, ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? તો રામ કે છે યસ, અથવા તો કે છે કે નો. હવે એનો જવાબ કેમ આપો? તો રામ રિપ્લાઇડ પોઝિટિવલી. યસ હોય તો યસ કાઢી નાખવાનું, અને નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી. તો આ રીતે તમે આ યસ અને નો વાળા વાક્યોને બનાવી શકશો. હવે હું તમને આ જ વિડીયો લેક્ચરમાં અંત તરફ એક એવા વાક્ય શીખવવા જઈ રહ્યો છું કે લિસનર જ્યારે સ્પીકર હોય, સ્પીકર જો એક અને બે વાક્ય બોલે છે તો એ બીજા વાક્યને જોઈન કરવા માટે શું કરવું? તો કે બીજું વાક્ય વિધાન હોય તો એન્ડ એડેડ ધેટ મૂકવાનું, બરાબર. પ્રશ્ન હોય તો એન્ડ આસ્કડ મૂકવાનું, ઉદ્ગાર હોય તો એન્ડ એક્સક્લેમ્ડ મૂકવાનું, વિનંતી હોય તો એન્ડ રિક્વેસ્ટેડ મૂકવાનું. તો આ રીતે જે ફેરફારો કરવાના છે એમ એડેડ ધેટનો ઉપયોગ સૌથી વધારે પેરેગ્રાફમાં આપણે જોવા મળે છે. જુઓ, પિયા સેડ ટુ હિમ યુ શુડ નોટ ડિસ્ટર્બ મી લાઈક ધીસ. આ એક વાક્ય થયું. બીજું વાક્ય છે આઈ એમ પ્રિપેરિંગ માય ન્યૂ ટાઈમ ટેબલ. તો એક જ વ્યક્તિ બે વાક્ય બોલે છે. હવે બે વાક્યને ઇન્ડેક્સ સ્પીચમાં આપણે ફેરવીશું એટલે આ પ્રમાણે થશે. પિયા ટોલ્ડ હિમ ધેટ હી શુડ નોટ ડિસ્ટર્બ હર લાઈક ધેટ. તો પહેલું વાક્ય એ પ્રમાણે ફેરફાર થઈ ગયો, યુનું હી થયું સાંભળનાર પ્રમાણે, અને શુડનું શુડ રહ્યું. તો હી શુડ નોટ ડિસ્ટર્બ હર, તો મી છે પિયા પ્રમાણે ફેરવાય છે એટલે કર્મ છે એટલે હર થશે.
અને લાઈક ધીસ તો ધીસનું ધેટ થશે. હવે ત્યાં વાક્ય બીજું જોઈન કરવા માટે અહીંયા જે સમજાવ્યું છે સ્ક્રીન પર એન્ડ એડેડ ધેટ એ ત્યાં યુઝ થશે. તો એન્ડ એડેડ ધેટ થી વાક્ય જોડી દેવાનું. અને શી વોઝ પ્રિપેરિંગ હર ન્યૂ ટાઈમ ટેબલ. તો દોસ્તો સમજ પડી તમને? તો આ રીતે એન્ડ એડેડ ધેટ નો ઉપયોગ તમે કરજો. તો એનાથી તમારા આ ડબલ વાક્ય હશે એ ચોક્કસપણે જોડાઈ જશે. ઓકે દોસ્તો, હવે હું તમને એની કેટલીક પ્રેક્ટિસ આપું એ પહેલા તમને એની પેટર્ન આપી દઉં. તો દોસ્તો કોઈ પણ વાક્ય ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવો, વિધાન વાક્યની વાત છે, એસર્ટિવ વાક્યની વાત છે, તો સ્પીકર આવશે, ટોલ્ડ આવશે, લિસનર આવશે અને સંયોજક ધેટ આવશે. અને પછી SVO કરતા ક્રિયાપદ અને કર્મ અને એમાં જે ફેરફાર હશે એ ફેરફાર સાથે આવશે. તો હી સેડ ટુ મી આઈ એમ રીડિંગ અ બુક નાઉ. ચલો આપણે જે શીખવાડ્યા છે 3 ફેરફારો એ પ્રમાણે આ વાક્યને ચેન્જ કરી જુઓ. વાક્ય રચના પ્રમાણે ગોઠવો. ચલો બધા મારી જોડે જોડે કામ કરો. બરાબર? હા, વિડીયો બંધ કરતા જાઓ અને જવાબ બનાવતા જાઓ. તો હી ટોલ્ડ મી, હવે ટૂંકમાં સમજો. હી ટોલ્ડ મી, સેડ ટુ નું ટોલ્ડ થયું, આગળ વાત થઈ ગઈ છે. હી ટોલ્ડ મી ધેટ, સંયોજક ધેટ આવ્યું. હવે આઈ એમ રીડિંગ અ બુક નાઉ, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો હી વોઝ રીડિંગ અ બુક ધેન. એક્ઝામ્પલ, જવાબ જોઈ લો. બરાબર? નાવનું ધેન થયું, પ્રશ્નાર્થ ચિહ્ન એમાં ભૂલથી મુકાઈ ગયું છે, ફૂલ સ્ટોપ આવે છે. બીજું વાક્ય જુઓ, સી સેડ ટુ મી આઈ વોન ધ રેસ લાસ્ટ વીક. સાદા ભૂતકાળનું વાક્ય છે, પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. જુઓ, she told me that she had won. સાદા ભૂતકાળમાં વોન છે, પૂર્ણ ભૂતકાળમાં હેડ વોન થશે, એટલે પૂર્ણ ભૂતકાળમાં વાક્ય ફેરવાઈ જશે. અને લાસ્ટ વીકનું થશે ધ પ્રીવિયસ વીક. સૌથી આઈએમપી વાક્ય છે સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. બરાબર છે દોસ્તો? હવે જુઓ, ત્રીજું વાક્ય છે એ મોડલ ઓક્ઝિલરીઝનું છે. એમાં એમ કે છે આઈ સેડ ટુ ટીચર આઈ કાન્ટ સોલ્વ ધી સમ. તો જુઓ, આઈ એમ કે છે આઈ બોલનાર છે, તો આઈ નું આઈ થશે. તો આઈ કુડ નોટ સોલ્વ ધીસ સમ, તો ધીસ નું ધેટ. બરાબર છે દોસ્તો? હવે વાક્ય કરીએ છીએ ચાલુ વર્તમાન કાળનું. યુ આર વેરિંગ અ નાઇસ ડ્રેસ ટુડે. તો અહીંયા કહેવા માંગે છે કે શી વોઝ વેરિંગ અ નાઇસ ડ્રેસ ધેટ ડે. તો દોસ્તો અહીંયા જે એમ ઇઝ આર અને આઈએનજી છે એ ચાલુ વર્તમાન કાળ છે અને જવાબમાં આવશે વોઝ વેર અને આઈએનજી. આ સ્લાઇડમાંથી તમને ચોક્કસપણે વાક્ય વિધાન વાક્ય બનાવતા આવડી જશે. હવે હું સાદા ભૂતકાળનું એક્ઝામ્પલ આપીશ. યુ પ્લેડ વેલ યસ્ટરડે. તો જુઓ, પ્લેડ સાદો ભૂતકાળ છે, તો જવાબ થશે હી હેડ પ્લેડ, પૂર્ણ ભૂતકાળ થશે. તમે આખા જવાબ વાંચજો અને યસ્ટરડેનું ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે, એઝ યુ લાઈક. બરાબર છે? એ પ્રમાણે ફેરવી જવું. હવે આપણે આગળ જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હવે છે યુ હેવ બોટ નાઇસ ગિફ્ટ ફોર મી. તો હેવ બોટ એનો જવાબ શું થશે? તો કે હેડ બોટ થશે. સર્વનામમાં ફેરફાર કરવાના છે, ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે જેને કાળના ફેરફારો કહેવાય, અને ત્યાર પછી ટાઈમિંગ વર્ડ્સના ફેરફારો કરવાના છે. તો આ રીતે જો આપણે કરીશું તો ચોક્કસપણે કામ થશે. હવે એક ભવિષ્યકાળનું વાક્ય લઈ લઈએ. આઈ વિલ ટેક યોર નોટબુક ટુમોરો. તો વિલ ટેક, તો એનું વુડ ટેક થશે. તો જવાબમાં જુઓ, શી વુડ ટેક હિઝ નોટબુક ધ નેક્સ્ટ ડે. તમે આ સ્લાઇડને બરાબર સમજી લેશો. આઈ એમ શ્યોર યુ વિલ લર્ન અ લોટ ટુડે. યુ હેવ લર્ન્ટ અ લોટ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાંથી તમે ચોક્કસપણે ડાયરેક્ટમાંથી ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવતા શીખી જશો. વિધાન વાક્યોમાં કોઈ શંકા નથી. બી પોઝિટિવ, બી હેપી, બી રેગ્યુલર. હવે આપણે એની કેટલીક પ્રેક્ટિસ જોઈ લઈએ. તમને એવા કેટલાક વાક્ય આપવા છે કે જે વાક્યોને તમારે ચોક્કસપણે આ વિડીયો ચેનલના કોમેન્ટ બોક્સમાં જવાબ મૂકવાના છે દોસ્તો. કોમેન્ટ બોક્સ આખું ભરી દેવાનું છે જવાબોથી. અહીંયા જે મેં આટલો સમય તમારી સામે આ લેક્ચર્સ સમજાવવામાં આપ્યો છે, તો તમે પ્લીઝ અહીંયા એના જવાબ દો, જેવા પણ આવડે તેવા, અને એ જવાબ તમે મોકલો. તમારા નજીકના કોઈ ભાઈ બહેન કે જેમને ઇંગ્લિશ આવડે છે એવા કોઈ પણ સર ટીચરને તમે એના જવાબ બતાવી જુઓ અને ચેક કરો. તમે ઘરે બેઠા તમારી રીતે અંગ્રેજી શીખો, જાતે ડેવલપ થાઓ. તમે ટેટ કે ટાટની પરીક્ષા આપતા હો કે જીપીએસસી આપતા હો, બરાબર છે, કે તમે કોઈ બી યુપીએસસીની પરીક્ષા ક્રેક કરવા માંગતા હો, પણ તમારે અંગ્રેજી જે પાયાનું છે, કે જે તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ લખવાનું છે અને બોર્ડના અગત્યના વર્ષમાં જેને તમારે બનાવવાના છે, તો એની અંદર તો આપણને આવડવું જ જોઈએ. એટલે આ વિડીયો લેક્ચરના અંતે તમને એસર્ટિવ વાક્ય કેવી રીતે ઇન્ડેક્સ સ્પીચમાં ફેરવવા તે હવે આવડી જ જવું જોઈએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હું આશા રાખું કે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારના વિધાન વાક્યો છે એ બનાવતા શીખી જશો.
બરાબર છે. હવે બાકીની જે વધારાની ડિટેલ છે એ હું તમને વિડીયો પાર્ટ 2 માં આપવાનો છું અને એમાં ઇન્ટરોગેટિવ અને આગળના જે પ્રકાર તમને સમજાવ્યા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ દોસ્તો.